ભક્તિ યોગ. વાર્તા નાનું પક્ષી અને મોટું આકાશ. એક સમયની વાત છે. એક નાનું પક્ષી હતું. તેનું નામ તારા હતું. તારાને આકાશમાં ખૂબ ઊંચે ઊંચે ઉડવાનું ગમતું હતું. પણ જ્યારે ઝાડની ઊંચી ડાળથી તે આકાશ તરફ ઊંચે ઉડવાની કોશિશ કરતું, તે એકદમ ડરી જતું. એક દિવસ તે એક ઘરડા ઘુવડ ગુરુજીને મળ્યું. ઘુવડે તેને પૂછ્યું, મારા નાનકા વાલા પક્ષી, તું કેમ ઉદાસ દેખાય છે? તારાએ પાંખો ફડફડાવતા કહ્યું, મારે ખૂબ ઊંચે ઉડવું છે, પણ મને ડર લાગે છે. જો હું નીચે પડી જાઉં તો? મારાથી નહીં ઉડાય તો? ઘુવડ ગુરુજીએ કહ્યું, તને ઉડવા માટે પાંખો છે. હવા પર વિશ્વાસ રાખ, તે જ તને મદદ કરશે. તારાએ નામાં માથું ધૂણાવતા કહ્યું, પરંતુ હું હવાને ક્યાં જોઈ શકું છું? કેમ કરીને વિશ્વાસ કરું? ઘુવડ ગુરુજી થોડુંક હસ્યા અને કહ્યું, તારે હવાને જોવાની જરૂર જ ક્યાં છે? તે તો તારી પાંખો પર તું અનુભવતું જ હશે ને. હવા જ તને ઉડવા માટે મદદ કરશે. ગુરુજીએ ફરી કહ્યું, શું તે પ્રેમને જોયો છે? પણ જ્યારે તારી મમ્મી તને બાથમાં ભરે છે ત્યારે તું પ્રેમ અનુભવે છે ને. શું તે કોઈ દિવસ સુગંધને જોઈ છે? પણ તારી મમ્મીએ જે બિસ્કિટ બનાવેલી હોય તેની સુગંધ તને આવે છે ને, તું અનુભવે છે ને. બિલકુલ એવી જ રીતે તારે હવાને અનુભવવાની છે અને વિશ્વાસ રાખવાનો છે. તારાને લાગ્યું તેણે એક વખત પ્રયાસ તો કરવો જ જોઈએ. એણે પાંખો ફેલાવી અને આકાશમાં ઉડ્યું. પહેલાં તો એકદમ એને બહુ ડર લાગ્યો. પછી લાગ્યું જાણે હવા તેને ઉપર ઉઠાવી રહી છે, ઊંચે ને ઊંચે ને ઊંચે લઈ જઈ રહી છે. અને પછી તે તો ઉડતું જ ગયું, ઉપર ચડતું જ ગયું. ધીરે ધીરે જ્યારે તે જમીન પર ઉતરવા લાગ્યું ત્યારે ખૂબ ખુશ હતું. અને જ્યારે ઉતરી ગયું જમીન પર, એણે ખુશીથી કિલકારી ભરી, એ મારાથી ઊંચે ઊંચે ઉડાયું, મારાથી ઊંચે ઊંચે ઉડાયું. ઘુવડ ગુરુજીએ કહ્યું, જોયું, જ્યારે તે હૃદયથી માન્યું ત્યારે તે વાત પૂરી કરી નાખી. તો બાળમિત્રો, આપણે શું શીખ્યા? તમારું હૃદય જ્યારે માને છે પ્રેમથી, ત્યારે તમે કંઈ પણ કરી શકો છો. બિલકુલ પેલા નાનકડા પક્ષી જેવું.